नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठकिम्। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। स्वागतम उपस्थित सर्व श्रोतागण वैष्णवजन। आज आ गीता मंदिर स्थान में स्वाभाविक चर्चा भगवत गीता नहीं करशु। ईको बंद कर दिया। तो हम तो विषय कोई नक्की नहोतो, पण संजय प्रभुए पूछू गीता बोलू छे कि भागवत? मैं तो गीता मंदिर में गीता ज बराबर छे। अने आजे एकादशी छे, तो एकादशी में श्रवण कीर्तन नो योग। तो भक्तो एवं कहे छे आ सोना में सुगंध भळवा जेवुं छे। सोनु आमे किंमती छे, पण एमां सुगंध निकलती होय तो भाव डबल थई जाय। मनुष्य जीवन दुर्लभ है। शास्त्र कहे छे, प्रहलाद महाराज, दुर्लभम मानुषम जन्म। भगवान राम पण रामचरितमानस में कहे छे कि आ जीवन दुर्लभ है। दुर्लभ है एनो अर्थ है अति किंमती है, पण एमा जो भगवत भक्ति भळे तो आ अमूल्य थई जाय। हम तो कोई कीमत नहीं। भजन कर्या वगैरह जो गयु तो आम राख थई जवानुं छे, एनी पछी कोई वेल्यू नहीं। पण जो भजन करे छे तो सोना में सुगंध आववाथी जेम एनी कीमत वधे, एमां जीवननी सार्थकता वधे छे। એટલા માટે સત્સંગ જે છે
એ મનુષ્ય જીવનનો પરમ લાભ છે. કોઈ વ્યક્તિ પ્રશ્ન કરે કે મનુષ્ય જીવન મળ્યું એને કરવું શું જોઈએ, તો શ્રેષ્ઠ કાર્ય છે સત્સંગ. આનાથી શ્રેષ્ઠ કાર્ય કરવા જેવું બીજું કોઈ નથી. કેમ? તો એક પ્રશ્ન થાય, સત્સંગથી શું મળે? આજકાલ લોકો કહે છે ને, કંઈક નવું કરો, પૈસા મળે. સત્સંગથી શું મળે? આજકાલ યુવાનો ખાસ બધું ટાઈમ વેસ્ટ, નવરા લોકો છે એટલે બધું કરે છે, આ બધું વિચારતા હોય. પણ જો સત્સંગ જે છે એ વિવેક આપે. તો સ્વામીજી કહે છે, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. અચ્છા, વિવેક શું છે? વિવેક છે સાચા અને ખોટાને ઓળખવાની ક્ષમતા. શું સાચું છે, શું ખોટું છે, આ બંનેમાં ભેદ કરવાની જે બુદ્ધિ છે, આને વિવેક કહે છે. આના પ્રાપ્ત ક્યાંથી થાય? સત્સંગથી. જો આવું તુલસીદાસજીએ લખ્યું શું કામ? ચોપાઈ તો બહુ પ્રસિદ્ધ છે, પ્રાય બધા લોકો જાણતા હશે. પણ તુલસીદાસજી આવું કેમ કીધું કે સત્સંગથી જ વિવેક મળે? તો બહુ સમજવા જેવો વિચાર છે કે આ સંસારમાં મનુષ્ય જીવન પ્રાપ્ત કર્યા પછી આપણે ઘણા બધા કાર્યો કરીએ છીએ, જેને આપણે મહત્વપૂર્ણ માનતા હશું, સારરૂપ માનતા હશું. પણ આ બધા કાર્યોનું પરિણામ શું છે? માની લો તમે એક પરિવારનું પાલન કર્યું, નોકરી કરી, બિઝનેસ કર્યો, પરિવારનું પાલન કર્યું, વ્યવહાર કર્યો. તમારી એજ 70 વર્ષ થઈ ગઈ છે. હવે 70 વર્ષે તમે વિચાર કરો કે 70 વર્ષમાં જે કાર્ય તમે કર્યું છે એનો તમને લાભ શું છે? પોતાને પર્સનલ, એવું તમે સમાજ માટે, રાષ્ટ્ર માટે, પરિવાર માટે, પુત્રો માટે જે કર્યું એ છોડી દો. તમારા પોતાના માટે તમે આ 70 વર્ષમાં શું કર્યું છે? પોતાના માટે કેટલું જીવ્યા છે? તો લાગશે કે લગભગ તો કોકની હાટું જિંદગી કાઢી નાખી. કેમ? કારણ કે આપણે કપડાં કોકની પસંદ ના પહેરીએ. માની લો તમે તૈયાર થઈને બહાર નીકળ્યા હો અને બાજુવાળા કે સારું નથી લાગતું, તો પછી જઈને તમે ચેન્જ કરી આવો. આપણી ચોઈસ ક્યાં છે? આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે, પણ વિચારો, ચોઈસ ક્યાં છે આપણી પાસે પોતાના માટે જીવવાની? કપડાનું ઉદાહરણ એટલે આપ્યું કારણ કે આ જલ્દી સમજમાં આવી જાય. આવી ઘણી બધી વાતો છે. બીજાને શું લાગે છે, શું વિચારે છે, એના માટે આપણે જીવીએ છીએ. કદાચ ઘણા લોકોની જિંદગી આમાં પૂરી થઈ ગઈ છે. છતાં આપણે ક્યારેય વિચાર કર્યો કે પાડોશીએ કીધું તો મેં ચેન્જ કરી નાખ્યું, આમાં મારો કોઈ વિચાર, મારો કોઈ મત, મારી કોઈ સમજ કામ નથી કરતી? બસ એણે કીધું નથી સારું લાગતું, ચેન્જ. એનો મતલબ અહીંયા વિવેક ઘટે છે, અહીંયા વિવેકનો ઉપયોગ નથી. બીજું, તમે સંપૂર્ણ જીવનનો સરવાળો માંડો કે તમે વેલ એજ્યુકેટેડ છો, તમારી પાસે જ્ઞાન પૂર્ણ છે, કોઈની પાસે ધન પરિપૂર્ણ માત્રામાં છે અથવા એનાથી વધારે પણ હશે, કોઈની પાસે નામ છે મોટું, કોઈની પાસે પદ છે. આ બધું એચિવમેન્ટ કરવામાં જીવનને કેટલો સમય આપણે આપ્યો છે? કદાચ જીવનના 70% આને એચિવ કરવા માટે, સારું ધન કમાવા માટે, સારું એજ્યુકેશન લેવા માટે, સારું નામ બનાવવા માટે અથવા સારી પોઝિશન ઉપર રહેવા માટે. પણ જ્યારે પ્રશ્ન એ કરવામાં આવે કે આ બધું તમને જન્મ મૃત્યુમાં શું હેલ્પ કરી શકે? હું જન્મ મૃત્યુ એટલા માટે કહું છું, આમાં જરા વ્યાધિ છે, બધું તમે ભક્તો છો, જાણો છો બધી વાતો. તમારી ઈચ્છા હોય કે મારે ક્યાં જન્મ લેવો છે. હાલો તમે અહીં ભાવનગરમાં આવ્યા છો, તમારી ચોઈસથી આવ્યા છો કે કોઈકના કહેવાથી આવ્યા છો? અથવા એક પ્રશ્ન હું પૂછું, તમને એવું કહેવામાં આવે કે તમે નક્કી કરો તમારે ક્યાં જન્મ લેવો છે, તો તમે ક્યાં લ્યો? કોઈ કે અમેરિકામાં, કોઈ કે યુરોપ, કોઈ કે સુરત, બોમ્બે, ભાવનગર નહીં. ચોઈસ હોય તો
હવે તમે અહીં બધાની વચ્ચે તો બોલશો નહીં ક્યાં જન્મવું છે. ચોઈસ આપણી નથી, આપણે આવ્યા છીએ આ પરિવારમાં આવ્યા, સમાજમાં આવ્યા ત્યારે ખબર પડી ઠીક આ ભાવનગર છે હે ને, આ પટેલ પરિવાર છે, આ મા છે, આ પિતા છે, સંબંધીઓ, સમજ આવી. આપણી ચોઈસ નથી જન્મમાં. પછી ધીરે ધીરે ઉંમર વધે, 25 વર્ષના થાવ તો એમ થાય કે આ ટાઈમ સારો છે, જીવવા જેવો છે. એમ થાય આ અટકાઈ દેવું, આઈમાં રોકાય, આપણું હાલે છે. આમાં પ્રતિ ક્ષણ કાળ જે છે ને શરીરને નષ્ટ કરે છે, પ્રતિ ક્ષણ. એમાં આપણો કોઈ કંટ્રોલ નથી. એનાથી આગળ વિચારો વ્યાધિ, એને કહે છે રોગ, ચિંતા. તમે અહીંયા બેઠા એમાંથી કોઈ એવા વ્યક્તિ છે જેને જન્મ્યા ત્યારથી આજ સુધી કોઈ રોગ ન થયો હોય, બીમાર ન થયા હોય? લાઈફ ટાઈમની દવાઓ હાલે છે, રોજ એક ટેબ્લેટ લેવી પડે. તો વ્યાધિ છે, ચિંતા છે. અને અંતિમ કે આ જરા અને વ્યાધિ સાથે એક દિવસ શરીરનું મૃત્યુ થવાનું છે. આ 4 સમસ્યા બધા લોકો સાથે જોડાયેલી છે. પ્રત્યેક વ્યક્તિ આમાંથી જ પસાર થઈ રહ્યા છે. આમાંથી કોઈ બહાર નથી. ભારતીય હોય, વિદેશીઓ હોય, કે બ્રહ્માંડના ઉપરી લોકો હોય કે નિમ્ન લોકો હોય, બધા આ સમસ્યાઓમાં ઘેરાયેલા છે. તો પ્રશ્ન આપણો એ હતો કે જે 70 વર્ષનું આપણું એચિવમેન્ટ છે એ આ 4 સમસ્યાઓને જો દૂર કરવી હોય, દૂર છોડો, આમાંથી બહાર નીકળી જવું હોય કોઈ એક સમસ્યામાંથી, તો જે 70 વર્ષનું આપણું એચિવમેન્ટ છે એ શું કામમાં લાગે? લાગશે? નથી. પાક્કું છે? તમે બોલો છો? કન્ફર્મ છે ને? નથી લાગવાનું? તો એ રાત દી જ કરો છો. તો તમને જ્ઞાન તો છે, જ્ઞાન છે ને કે આ એચિવમેન્ટ આમાં કાંઈ કામ લાગતું નથી, છતાં આપણી પ્રવૃત્તિ એની છે. સત્સંગમાં વધારો નથી, શ્રવણમાં, કીર્તનમાં, જપમાં, આમાં વધારો નથી કરતા. આમાં એ રુચિ નથી. જેટલી રુચિ આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના કાર્યોમાં છે, આની 1% રુચિ પણ આપણી અધ્યાત્મમાં નથી. આનું કારણ શું છે જાણો? જ્ઞાન તો છે પણ વિજ્ઞાન નથી. નોલેજ છે બધા પાસે. ભાવનગરમાં રોડ ઉપર નીકળતો હોય હાવ અજાણ્યો વ્યક્તિ, એને પૂછો કે આપણે એક દી મરવાનું ખબર તને? તો કે હા. આ દુનિયામાં કોણ એવું છે જેને ખબર નથી આપણે જવાનું છે? બધા લોકો જાણે છે, તો માથા કોઈ ઠોકામ કરે છે. વાત સમજમાં આવે છે? જ્ઞાન છે આપણી પાસે, પણ એ જ્ઞાનને વિજ્ઞાનમાં પરિણિત આપણે કરી શકતા નથી. કારણ વિવેક બુદ્ધિનો અભાવ છે. અહીંયા વિવેક નથી આપણી પાસે. અને આ વિવેક આવે ક્યાંથી? તો એ કહે છે બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગેરે પ્રાપ્ત ન થાય. જ્યાં સુધી કોઈ સાધુ, કોઈ મહાપુરુષોના મુખેથી ભગવદ વાણીનું શ્રવણ ન થાય ત્યાં સુધી આ વિવેક જાગૃત થતો એમ નામ ખબર ન. ખબર આપણને બધી છે, આપણે દુનિયાભરનું જ્ઞાન રાખીએ છીએ, આપણું જ આપણને ખબર નથી, બાકી બધું ખબર છે. અને આપણને જે ખબર છે એ આપણા કાંઈ કામનું નથી. આપણી પાસે હીરા બનાવવાની કળા છે, આપણી પાસે બિલ્ડિંગો બનાવવાની કળા છે, આપણી પાસે આટલું મોટું આર્કિટેક્ચર ઊભું કરવાની કળા છે, પણ આમાંથી બહાર નીકળવાની કળા નથી. આ વિવેક નથી. એટલા માટે કેમ? જો ખબર પડે વિવેકથી કે આ સંસારની પ્રત્યેક વસ્તુ જડ છે અને આનો નાશ એક દિવસ નિશ્ચિત છે, તો આનાથી પરે એક ચેતન તત્વ છે, પરમાત્મા. તો આ જડને ટાઈમ આપવો જરૂરી છે કે ચેતન તત્વને આપવો જરૂરી છે? આનો વિવેક ક્યાંથી આવે? આ સત્સંગથી. વારંવાર સત્સંગ જ્યારે થાય, જો ભગવાન શિવ રામચરિત માનસમાં કહે છે કે સંશય ક્યારે દૂર થાય, તો કહે છે બહુ કાલ જબ કરીએ સત્સંગા. બહુ લાંબા સમય સુધી સત્સંગ જ્યારે થાય ને ત્યારે આ સંશયનો ભંગ થાય. એટલે કોઈ નહીં કે 1 કલાક આવીને આપણે સાંભળી લેવું, પામી જાવ, એવું નથી થવાનું કાંઈ.
જો આ સાધુઓના જીવન નીકળી ગયા છે આમાં ભાઈ, સત્સંગ કરતા કરતા. ત્યારે એ બુદ્ધિ દ્રઢ થાય છે, જેને ગીતામાં ભગવાન કીધું વ્યવસાયાત્મિકા બુદ્ધિ રે કે કુરુનંદન. વ્યવસાયાત્મિક બુદ્ધિ, જે એક બુદ્ધિ છે જે ભગવાનમાં લાગી છે. અત્યારે આપણી બુદ્ધિ છે ને અવ્યવસાયાત્મિકા છે, બધી દિશામાં ભાગે છે. ઘડી કેમ થાય, આ કરી લો, ઓલું કરી લો, આ કરી લો, ઓલું કરી લો, થતું કાંઈ નથી. કેમ? એક નિશ્ચય નથી, સ્થિરતા નથી. અને એટલા માટે મહાભારતની અંદર બંને પાત્ર એ આપણે જોઈએ છીએ, એક દુર્યોધન છે, એક અર્જુન છે. યુધિષ્ઠિર મહારાજ, પાંડવો જે છે. દુર્યોધન અવિવેકી વ્યક્તિ છે, એમાં વિવેક નથી. એનો જીવનભર પ્રયાસ એ હતો કે હસ્તિનાપુરના સિંહાસન ઉપર હું બેહી જાઉં, એ સિંહાસન મારું છે અને મારા જેટલા શત્રુઓ છે ને આ બધાને હું નાશ કરી દઉં. પ્રાય બધા જ ચાહે છે કે હું એક એવી સુખી લાઈફ, એક એવું સુખી જીવન લઉં જ્યાં મારો કોઈ શત્રુ હોય. પણ આવું બને? તમે દુકાન ચાલુ કરી, બાજુમાં કોઈક બીજો દુકાન નાખવા, ભલે ઓળખતો નહીં, શત્રુ થઈ ગયો, આપણા ધંધામાં ભાગ પડાવવા આવ્યો. કોઈના કોઈ ક્ષેત્રમાં તમે ચાહો છો કે કોઈ શત્રુ ન હોવો જોઈએ, અને એ આવે છે. દુર્યોધનને થયું કે પાંડવોથી મોટા શત્રુ મારા બીજા કોઈ નથી, અને આને જો એકવાર ખતમ કરી નાખ્યું પછી હું રાજ્ય કરીશ. બાળપણથી આ વિચાર હતો. અને આ વિચાર કરતા કરતા દુર્યોધન ક્યાં આવે છે? કુરુક્ષેત્રમાં. બે સેનાઓ હામાહામી આવી ગઈ છે. હવે અહીંયા વિચારણીય વાત એ છે, આજની ચર્ચા જે આપણે કરવાની છે, થોડી શ્લોક આવૃત્તિ કરીએ. પહેલા અધ્યાય 1 શ્લોક ક્રમાંક 19 તમે ઉચ્ચારણ કરો. સઘોષો ધાર્ત રાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયદ નભશ્ચ પૃથ્વીમ ચૈવ તુમૂલો અભ્ય અનુનાદયન. સઘોષો ધાર્ત રાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત નભશ્ચ પૃથ્વીમ ચૈવ તુમૂલો અભ્ય અનુનાદયન. સઘોષો ધાર્ત રાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત નભશ્ચ પૃથ્વીમ ચૈવ તુમૂલો અભ્ય અનુનાદયન. તો એનું અનુવાદ એ પ્રકારે છે કે આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા વિભિન્ન ગગનભેદી શંખોના નાદે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયોને વિદીર્ણ કર્યા. તો અવિવેકી દુર્યોધન જે છે, જેની મહત્વકાંક્ષા એટલી અપગ્રેડ હતી કે જેના ફળ સ્વરૂપ એક જ વંશ આજે એક જ યુદ્ધભૂમિમાં સામસામે ઊભા છે. એક બાજુ કૌરવો છે, એક બાજુ પાંડવો છે. હવે સમસ્યા શું છે? તો પ્રારંભ જે ભગવદ્ ગીતાનો થયો, ધૃતરાષ્ટ્ર દ્વારા એક પ્રશ્ન થયો કે મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય, કે મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? તો સંજય સૌથી પહેલા મારાનો ઉત્તર આપે છે. મારા અર્થાત ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધન શું કર્યું? તો દ્રોણાચાર્ય પાસે ગયો અને જે કાંઈ વાતો એને કહેવાની હતી, કપટ ભર્યા જે વચનો હતા, એ કીધું. આ બધું 11 નંબર શ્લોક સુધી દુર્યોધન બોલતો રહ્યો. અને ત્યારબાદ સંજય, જે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનું વર્ણન કરવા માટે ઉત્સાહિત છે, તો ધૃતરાષ્ટ્રનો જે બીજો પ્રશ્ન છે, પાંડવોએ શું કર્યું, એનો ઉત્તર જ્યારે એ પ્રારંભ કરે છે, તો દુર્યોધન જ્યારે દ્રોણાચાર્ય પાસે ગયો તો એના શબ્દોમાં ભય સ્પષ્ટ દેખાતો હતો. તમે જો આ બધા શ્લોકો પ્રારંભના સમજ્યા છો તો તમને એ ખ્યાલ હશે કે દુર્યોધન જે બોલે છે એમાં કપટ પણ છે અને ભય પણ છે. તો એટલો ભયભીત હતો તો ભીષ્મ સમજી ગયા
આને ભય છે. અને એને પ્રસન્ન કરવા માટે ભીષ્મ શું કરે છે? શંખનાદ. પિતામહ ભીષ્મે શંખ વગાડ્યો. પણ જો આ કૌરવો એટલા મૂર્ખ હતા, ભીષ્મએ શંખ વગાડ્યો તો દુર્યોધનને પ્રસન્ન કરવા માટે, અને ઓલ્યા સમજ્યા કે આ યુદ્ધની શરૂઆત કરવાનું છે, તો એણે શંખ વગાડ્યો, બધાએ વગાડ્યા. કારણ કે એને સમજાણું આની હાટું હતો, એકના માટે વગાડ્યા, એને કે યુદ્ધની શરૂઆત. હવે એ બાજુ જ્યારે શંખનાદ થયો, અન્ય વાદ્યો વાગ્યા, તો એટલો ઘોંઘાટ થયો. તો પાંડવોના પક્ષે શું થયું છે? તો સૌથી પહેલા કે જે પાંચજન્યમ ઋષિકેશ ભગવાન શ્રી કૃષ્ણએ શંખ પહેલા વગાડ્યો. હવે જો અહીંયા વિચારવાની વાત એ છે, કૌરવ સેનાના સેનાપતિ કોણ છે? ભીષ્મ. શંખ એણે વગાડ્યો. તો પાંડવોની સેનામાં સેનાપતિ કોણ છે? કોણ છે? ધૃષ્ટદ્યુમ્ન. તો શંખ કોણે વગાડવો જોઈએ? કોણ વગાડે છે? કેમ? પ્રશ્ન છે ને આ ભગવદ્ ગીતામાં, ભાઈ આવું કેમ? પછી કૃષ્ણએ શંખ વગાડ્યો, એને જોઈને અર્જુન દેવદત્તમ ધનંજય. પછી વૃકોદર, ભીમ, પૌંડ્રમ દગ્મો મહાશંખ, એણે શંખ વગાડ્યો. એ બધાના શંખ વાગ્યા પછી અનંત વિજયમ રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર, યુધિષ્ઠિર મહારાજે શંખ વગાડ્યો. પછી નકુળ, સહદેવ, અન્ય જે યોદ્ધાઓ હતા એણે શંખ વગાડ્યા. આ શ્લોકની અંદર આ પૂર્વ ભૂમિકાનો જે ઉપસંહાર છે એ અહીંયા બતાવ્યો છે સંજય, કે કૌરવ પક્ષમાંથી જ્યારે શંખનાદ થયો એની પાંડવો ઉપર કોઈ અસર નથી. પણ પાંડવોએ જે શંખનાદ કર્યો એની અસર કૌરવો ઉપર શું થઈ? તો કહે છે સઘોષો ધાર્ત રાષ્ટ્રાણા. જ્યારે એ ગગનભેદી અવાજ, અને અવાજ કેવો હતો? કે છે નભશ્ચ પૃથ્વીમ ચૈવ, નભ માને આકાશ, પૃથ્વી આ જમીન, બેની વચ્ચેનું જે સ્થાન છે, જે જગ્યા છે, એ આખા સ્થાનની અંદર આ શંખનાદનો ધ્વનિ છવાઈ ગયો, જે પાંડવ પક્ષથી થયો છે. અને આનાથી શું થયું છે? સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત. એ કૌરવ સેનાના હૃદય જે છે એ વિદીર્ણ થઈ ગયા, હૃદય છેદાઈ ગયા છે. તો આનું કારણ શું છે? તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ભગવાન કૃષ્ણએ શંખનાદ કેમ કર્યો? તો ભગવાન જોવે છે કે કૌરવોએ શક્તિ પ્રદર્શન કર્યું છે, તો આમે હું કરું કેમ? આ શ્લોકમાં આ લક્ષણ જે છે એ પાંડવોના વિજયનું સૂચક છે. ભગવાન કૃષ્ણનું શંખ વગાડવું એ શું સૂચવે છે? પાંડવોનો વિજય નિશ્ચિત છે. સંજય સાંકેતિક ભાષામાં ધૃતરાષ્ટ્રને આ સમજાવી રહ્યા છે કે બાપ દીકરો મળીને ગમે એટલું બળ કરો, ભેગું થવાનું નથી તમારું. અને કૃષ્ણએ શંખ વગાડ્યાનો અર્થ છે કે બધું મારા કંટ્રોલમાં છે. વાત સમજાય? અને ભગવાનને થયું કે બધા પોતપોતાની શક્તિ બતાડે, આપણે થોડું પ્રદર્શન કરી દઈએ, શું વાંધો છે? કોઈ ધનુષથી કરે છે, કોઈ તલવારોથી કરે છે, કોઈ ભાલાથી કરે છે. ભગવાને પોતાની શક્તિનું પ્રદર્શન હોઠથી કર્યું છે, એને હોઠથી. કારણ કે શંખનાદ તો હોઠથી થાય, અને એ શંખનાદ થયો એ સાથે જ કૌરવોનો વિનાશ અને એની હાર નિશ્ચિત થઈ ગઈ છે. તો જો ભગવાનના શંખનો આ પ્રભાવ છે કે આ બધાના હૃદય વિદીર્ણ થયા છે. ભગવાનના શંખની બે વિશેષતાઓ છે અહીંયા. આ શ્લોકને ધ્યાનથી જો તમે સમજશો, જે શંખનાદે કૌરવોના હૃદયને વિદીર્ણ કર્યા એ પાંડવોને નથી કર્યા. એક જ શંખ વગાડવા વાળા એક જ વ્યક્તિ, અવાજ એકનો એક, અસર જુદી જુદી. સમજાય? એક જ ક્ષેત્રમાં ઊભા છે. તો કૌરવોને એ હૃદયમાં ભય ઉત્પન્ન કરે છે, હૃદય વિદીર્ણ કરે છે, જ્યારે પાંડવોના હૃદયમાં ઉત્સાહ પ્રગટ કરે છે. આ સમજાય? બે સેના હામાહામી છે. કૃષ્ણએ શંખનાદ કર્યો તો પાંડવો ઉત્સાહમાં, અને એટલે જ આટલા બધા શંખ વાગ્યા વાહે, ઉત્સાહમાં આવી ગયા, અને ઓલ્યા વિદીર્ણ. તો કૃષ્ણના હોઠનો આ કમાલ છે. એ એને જન્મ લેતાની હારે બતાવી દીધો, પૂતના વધ કરી. હે 6 દિવસના હતા ભગવાન હોઠથી,
પૂતનાનો વધ કર્યો, પણ એ દુર્યોધનને નહીં ખબર હોય કે આના હોઠ હું કમાલ કરી શકે છે. હે ને, એ બિચારો ભૂલી ગયો. ભગવાન કીધું આજ પાછું યાદ કરાય તો શંખનાદ. અને જો રાસલીલાની અંદર બાંસુરી બજાવે તો જે ગોપીને જે સ્વરમાં જે મેસેજ આપવાનો છે એ એને જ સંભળાય ખરી. પાડોશમાં બીજી ગોપી હોય એને પાછી એનો જ મેસેજ સંભળાય. જો ભગવાનના આ દિવ્ય અધર જે છે એનો આ કમાલ છે. ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ પણ હોય, એ બાંસુરી હોય કે શંખ હોય, પણ એનો આ પ્રભાવ છે, જે પ્રભાવ કૌરવ સેના ઉપર આવ્યો છે. તો અહીંયા એના હૃદય વિદીર્ણ થયા અને એવો અદ્ભુત આ નાદ હતો, સઘોષો. અને એની પાછળ આ બધા જે શંખો વાગ્યા, અર્જુનનો શંખ, એને પણ દિવ્ય શંખ કીધા છે, કારણ કે આવું કાર્ય કોઈ દિવ્ય શંખ જ કરી શકે. ઓલા બધાના જે શંખો હતા એ દિવ્ય નહોતા, તો એમાં કોઈ આવી અસર થઈ નહીં. પણ એક પ્રશ્ન આયા એ છે કે આવું કેમ? એકના હૃદય વિદીર્ણ થયા અને બીજાના નથી થયા. એની પાછળનો શ્રેષ્ઠ સિદ્ધાંત એ છે ભય. આ સંસારમાં અનેક પ્રકારના ભય છે. એ બધા ભયનું આપણે વર્ગીકરણ કરીએ તો બે કેટેગરીમાં આવે. એક શારીરિક રૂપથી ભય છે, એક માનસિક રૂપથી ભય છે. શરીરના ભય શું છે? વરસાદની ઋતુ છે, ક્યારેક ગરમી હોય, ક્યારેક ઠંડી હોય, તો શરીર નષ્ટ ન થઈ જાય એટલા માટે ઘર બનાવીએ છીએ. તો આપણે ઘરનું નિર્માણ કરીએ છીએ ને, તો એની પાછળ એક ભય છે, શરીરને સાચવવાનો, આ નષ્ટ ન થઈ જાય. આપણે કમાઈએ શું કામ? ભાઈ આ વયું ન જાય. આ બધા ભય છે. અચ્છા, બાળકોને ભય છે ને, સ્કૂલે જવાનો, સવારમાં જગાડો જવું નથી. માંડ માંડી ભય પૂરો થાય, ક્લાસરૂમમાં જાય, ટીચરનો ભય. 8-10 વિષયના 8-10 ટીચર હોય, એમાં એકાદ ટીચર ખતરનાક હોય, જેનાથી ડર લાગતો હોય વિદ્યાર્થીને. એને આપણે તો અમારા સમયમાં થતું પીટી ટીચર થી સૌથી વધારે ડરતા, કારણ કે નવરા ઈ હોય ને ધોકો એની પાસે જ હોય. એટલે એવા એક ટીચર હોય ને એનો પીરિયડ જાય ને તો એમ થાય કે હા જંગ જીતી ગયા, એવું લાગે ને. અને માંડ પીરિયડો પૂરા કરે ને તો એક્ઝામનો ભય, માંડ માંડ એક્ઝામ પૂરી કરે તો રિઝલ્ટનો ભય છે ને. હરેક ક્ષેત્રમાં હરેક વ્યક્તિ, પ્રભુપાદ લખે છે કે આ સંસારમાં વ્યક્તિ કોઈ પણ કર્મ કરે છે એની પાછળનું મુખ્ય કારણ જે છે એ છે ભય. કોઈક ને કોઈક ડર છે, જેના કારણે આ સંસારની બધી ક્રિયાઓ ચાલી રહી છે. તો કૌરવોના પક્ષમાં એ ભય છે, શારીરિક રૂપથી દેખાઈ રહ્યો છે. તો આ છે શરીરના ભય. એક માનસિક ભય છે. માનસિક ભય શું છે? માન, અપમાન. એને ઘણી વાર એવું થાય કે આપણે કોઈ સભામાં ગયા, અહીં કોઈ મારું સન્માન નહીં કરે તો. ઘણી વાર લોકો એમ ના કહે, હું ઓલા પ્રવચનમાં ગયો પણ આપણું અપમાન કરી નાખ્યું. તો પૂછે કેવી રીતે અપમાન કર્યું? હું જઈને બેઠો, કોઈ આપણને બોલાવ્યો નહીં, હાર પહેરાવ્યો નહીં. પણ એ તો તમે માનો છો ને તમારે અપમાન થયું. સામેવાળાનો તો ભાવ નથી તમારું અપમાન કરવાનું, પણ તમે એવું સ્વીકારી લીધું કે મને અહીંયા હાર મળવો જોઈએ, નથી મળ્યો તો અપમાન તો આપણે માની લીધું છે ને. આ બધા માનસિક ભય છે. ધન આપણી પાસે હોય, સારું વયું જાહે તો કોઈક લઈ જાય કેમ થાય, મનમાં ચિંતા રહે છે કે નહીં. આ બધા મનના ભય છે. તો પ્રત્યેક ભયના કારણે વ્યક્તિ કોઈને કોઈ કર્મ કરે છે, ભયથી મુક્ત થવા માટે, ભયથી બચવા માટે. દરિદ્રતાનો ભય છે. ધન હાચવી રાખો, ડબલ કેમ થાય ટ્રાય કરો, કેમ નહીંતર આપણે ગરીબ થઈ. ભય છે એટલે ઓર જોરથી મહેનત કરે છે, ઓર વધારે બિઝનેસ કરે છે. તો તમે તત્વથી વિચારશો, કોઈના કોઈ લેવલ ઉપર ભય તો છે. અને સંસારમાં પ્રેમ પણ થઈ રહ્યો છે ને એ ભયના કારણે છે. ભય બિન હોય એના પ્રીતિ. સ્વામીજી કહે છે બીક છે એટલે પ્રેમ છે. કે માતા પિતા બાળકને પ્રેમ કરે છે તો કે નહીં મારો બાળક છે એટલે એવું નથી. સ્વાર્થ એમાં પણ છે કે આને પ્રેમ નહીં કરવી ને તો પછી આપણને પ્રેમ નહીં કરે. ડર છે ને, બાળકને જો પ્રેમ નથી આપ્યો તો પછી આપણે જ્યારે વૃદ્ધ થશું તો એ આપણને નહીં આપે પ્રેમ, એ આપણને નહીં સાચવે. ભાઈ ત્યાં પણ છે.
તો અહીંયા મુખ્ય વિષય છે ભય. કોને આવે? અભક્ત. જે ભગવાનના ભક્ત નથી એ હંમેશા ભયભીત રહે છે. સંસારની પ્રત્યેક વ્યક્તિથી, વસ્તુઓથી અને પરિણામથી અને હંમેશા ડર રહ્યા કરે છે. અને ભક્ત જે છે એને ક્યારેય ભય હોતો નથી. કારણ કે ભક્તને ભગવાન અભય દાન કરે છે. જો ભગવાનની કોઈ ભક્તિ કરે ને તો એને ભગવાન અભય આપે છે. અને એટલા માટે એને કોઈ ભય નથી રહેતો. જ્યારે અભક્ત ભગવાનને શરણાગત નથી એટલે એને ભય રહ્યા કરે છે. આ બહુ વિચારણીય વાત છે કે ભક્ત બન્યા પછી પણ જો ભય છે એનો મતલબ આપણે ભગત છીએ નહીં, શીખાવ છીએ, શીખી રહ્યા છીએ. હે, ભક્ત જે ભગવાનના સંરક્ષણમાં છે એને ભય કોનો છે ભાઈ? અહીંયા સુધી શાસ્ત્ર કહે છે કે ભગવાનની શરણાગતિ જે લે છે એ મૃત્યુના ભયથી પણ ભયભીત થતો નથી. આનાથી મોટો ભય નહીં હોય સંસારમાં. કોઈ મરવાથી મોટો ભય છે નથી. ત્યાં સુધી કે ભગવાન પોતાનાથી પણ અભય પ્રદાન કરી દે. આ ભગવાનનો સ્વભાવ છે. તમે જો આ ભાવનગરની અંદર માની લો કોઈ મોટો ડોન હોય છે, નથી તો વાંધો નહીં. માની લો કોઈ હોય અને એનો માણસ તમારે ત્યાં આવે, હપ્તો લાવો હોય માગે, હવે તમારે દેવો જ નથી પણ શું કરું ભાઈ, ધંધો આખો દેવો પડે. પછી તમે એનાથી કંટાળી જાઓ એટલે તમે એના જે માલિક છે એ ડોનની શરણમાં વયા જાઓ કે હે ડોન ભાઈ, આ તમારો માણા રોજ આવે છે, હેરાન આનું એને કંઈક કરો ને. તો ઓલો એમ કહી દે કાલથી નહીં આવે. એટલે તમને એણે તો અભય આપી દીધો એનાથી, એના માણસથી. પણ ડોને એના માણસથી અભય આપ્યો પણ એ ડોનથી જ બીવું જ પડે તમારે. વાત સમજે? ક્યારેક જ્યારે લાગ આવે ને ત્યારે પાછો ફોન કરી દે, મોકલાઈ દેજો, એ કામ છે હમણાં, અને દેવું જ પડે. કેમ ના પાડો તો કે ઓલો કાલ આવશે પાછો. તો એ વ્યક્તિ તમને એનો માણસ છે એનાથી તમને અભય આપી શકે પણ એ પોતાનાથી અભય આપી શકતા. જ્યારે ભગવાનનો સ્વભાવ કેવો છે, એ આ સંસારથી, મૃત્યુથી, એનાથી તો અભય આપી દે પણ પોતાનાથી પણ અભય આપી દે છે. ભગવાનનો ભક્ત ભગવાનથી પણ ડરતો નથી. ઉદાહરણ આવો સપ્તમ સ્કંદ પ્રહલાદ મહારાજ. ભગવાન નરસિંહ જ્યારે પ્રગટ થયા, હિરણ્યકશિપુનો વધ કર્યો તો ભગવાન અતિ ક્રોધમાં હતા. અને આટલો ક્રોધ ભગવાનમાં આજ સુધી કોઈ ભક્તોએ જોયો નહોતો. તો દેવતાઓને થયું કંઈક કરવું જોઈએ. આવ્યા એક પછી એક સ્તુતિ, હું ઇન્દ્ર, હું અગ્નિ, હું સૂર્ય, હું વરુણ, બધાએ પ્રાર્થના કરી. એને લાગ્યું ભગવાન સાંભળે છે કે નહીં એ ખબર નથી આમાં અત્યારે. બધી પ્રાર્થનાઓ ફેલ. ભગવાને સાંભળી પણ રિસ્પોન્ડ નહીં, ક્રોધ વધતો જ જાય છે. શિવજી આવ્યા. શિવજીએ કીધું પ્રભુ જે કામ કરવાનું હતું એ થઈ ગયું છે, આસુર મરી ગયો છે, લીલા પૂરી થઈ ગઈ, હવે શાંત થઈ જાઓ. તોય ભગવાન શાંત નહીં. બ્રહ્માજીને થયું આપણે પાસે જવું જ નથી, કારણ કે વરદાન એણે આપ્યું. કદાચ એકાદ લાભ અમારે તે બ્રહ્માજી કે આપણું આઈના હરિબોલ થઈ જાય. બ્રહ્માજીને આ બધું દૂરથી કાર્યક્રમ હાલતો હતો. કેમ? બધાને ડર છે. જુઓ, સ્વર્ગનો રાજા ઇન્દ્ર એ પણ ભગવાન નરસિંહથી ડરે છે. મહાદેવને ડર નથી પણ જોયું કે આ ક્રોધ શાંત નહીં થાય તો આખું બ્રહ્માંડ નષ્ટ થવાની સંભાવના છે. તો શિવજી રિક્વેસ્ટ કરીને એ પાછા હટી ગયા. બહુ વધારે રિક્વેસ્ટ કરાય એમ નથી અત્યારે. બ્રહ્માજીને તો એ પાક્કું મનમાં હતું, એક જો થપ્પડ પડી ગઈ ને તો વરદાન દેવા લાયક નહીં રહું. એટલે એ દૂરથી આખો કાર્યક્રમ હેન્ડલ કરતા હતા. સાક્ષાત લક્ષ્મીજીને ટ્રાય કરાવી. પતિ ગમે એટલા ક્રોધમાં હોય તો પત્નીને એમ થાય કે આપણે પાસે જવા માંધો નહીં, આવો ભાવ એનો હોય. કારણ કે એને એક એવું અભિમાન હોય પ્રેમના કારણે કે આપણું તો માને છે એમ. તો એવા વેમમાં લક્ષ્મીજીએ ટ્રાય કરી, એ પણ ફેલ. જો ભગવાન નરસિંહનું સ્વરૂપ સાક્ષાત એની અંતરંગા શક્તિને પણ ભયભીત કરી રહ્યું છે. અને એ સમયે બ્રહ્માજીએ જોયું હવે શું કરું. તો કે પ્રહલાદ, જેના કારણે આખી લીલા થઈ છે,
તો એને મોકલવા દો. પ્રહલાદ મહારાજને એક હાર આપ્યો હાથમાં ને કીધું પહેરાઈ દે ભગવાન. જો સુખદેવજી કહે છે પ્રહલાદ મહારાજ નિર્ભય, જે ભગવાન પાસે જાતા દેવતાઓ ડરે છે, એ 5 વર્ષનો બાળક હાથમાં હાર લઈ અને નરસિંહ ભગવાન પાસે આવી અને ભગવાનને દંડવત પ્રણામ કરે છે. પહેલા તો જો ભગવાનના ચરણોની કૃપા મળી. ભગવાન કૃપા 3 પ્રકારે કરે. એક તો જો એના ચરણ પ્રાપ્ત થઈ જાય તો એની કૃપા થઈ ગઈ, ચરણ મળ્યા પ્રહલાદ મહારાજને. અને પછી જેવા ઊભા થયા, ભગવાને ઊભા કર્યા 2 હાથથી પકડીને અને પોતાનો હાથ એના મસ્તક ઉપર રાખ્યો. ઓલા દેવતાઓ વિચાર કરે આનું ભાગ જોવો, એના ચરણને પામવામાં અનંત જન્મો નીકળી જાય. આને ચરણની કૃપાઈ મળી, હસ્તકમળની કૃપાઈ મળી અને પછી ભગવાનને તેડીને પ્રહલાદને ખોળામાં બેહારી દીધા. પ્રહલાદ મહારાજે હાર પહેરાવ્યો અને જાણીએ છીએ ને આપણે પશુ પોતાનો પ્રેમ કેવી રીતે વ્યક્ત કરે, ચાટીને. ભગવાન જીહવાથી ચાટી રહ્યા છે. આ અધરામૃત જે ઓઠની શક્તિ બતાવી રહ્યા છે ને, એ જીહવાથી ચાટી રહ્યા છે. એ પ્રેમના રૂપમાં પ્રહલાદ મહારાજ ઉપર પ્રગટ કર્યો આ પ્રેમ. અને બધા દેવતાઓને થયું શું સૌભાગ્ય છે પ્રહલાદનું. આ 3 કૃપા મળી, ચરણની પણ, હાથની, તે અધરની, મુખની પણ. પણ જો પ્રહલાદ મહારાજને કોઈ ભય નથી. પછી પ્રહલાદ મહારાજે સ્તુતિ પ્રારંભ કરી અને સ્તુતિમાં એક શ્લોક પ્રહલાદ મહારાજ કહે છે કે પ્રભુ મને આ તમારા વિકરાળ રૂપનો ભય નથી, તમારી આ તીક્ષ્ણ દાઢોથી, અગ્નિ સમાન નેત્રોથી, તમારા આ કેસવાળી, મને આ કોઈનો ભય નથી. ત્યાં સુધી તમારા જે આ ઉગ્ર નખ છે એનો પણ મને ભય નથી. જો વજ્ર સમાન છાતી હતી આ હિરણ્યકશિપુની, એને ફાડી નાખ્યા જે નખ હતી, નખ કેવા ખતરનાક હશે ભગવાનના, એનોય ભય નથી. તો નરસિંહ ભગવાન પૂછે છે પ્રહલાદ તું કોઈથી નથી ડરતો? બોલે નહીં. એક ડર બતાવ્યો એણે, પણ એ દૈન્ય ભાવમાં છે. એવું નથી હું કોઈથી નથી ડરતો, મને આ સંસાર ચક્રનો ડર લાગે છે. આ સંસારથી પ્રહલાદ મહારાજ જેવા ભક્તોય ડરે છે. આપણે અહીં મોતથી આટા મારી. આ ભાગવતમાં કીધું છે એણે, મને આનો ડર છે, પણ તમારા ભયાનક રૂપથી હું ડરતો નથી. જેવો બ્રહ્માજી જેવા દેવતા લક્ષ્મીજીનું પણ સાહસ જેની પાસે જવાનું નથી, એની પાસે જવામાં પ્રહલાદ મહારાજને કોઈ ભય નથી. આ અભય છે જે ભગવાન પોતાના ભક્તોને આપે છે. આપણે સાંભળીએ છીએ ભગવાન અભયદાન આપે છે, પણ એ કેવું અભયદાન છે? પોતાનાથી પણ અભય આપી દે છે. સંસારથી કે બીજા જીવોથી, કાળથી, મૃત્યુથી એ તો અભય આપ્યો, પોતાનાથી પણ અભય આપે. આ ભગવાન છે. ભક્તને ભય ન હોય હૃદયમાં, પણ અભક્તને હોય. અને એ હંમેશા બીતા બીતા જ કામ કરતા હોય. હું કામ? કારણ કે હંમેશા પ્લાનિંગ મારવું પડે. હું કરશું તો ટકશું, હું કરશું તો ભાગી જાઉં. આ દુર્યોધન જોઈ લો, આખી જિંદગી ષડયંત્ર કરતો રહ્યો, આખું જીવન. સફળ કઈ વાર નથી. હવે 2-5 ફેલ ગયા સમજી જવું જોઈએ ને, આનું કાંઈ થાય એમ નથી. આ પાંડવ અને આપણું જે છે એ આપણે કરી ખાઈએ, એ એનું કરી ખાય, હવે કાંઈ વાંધો નહોતો. પણ જ્યારે જ્યારે વ્યક્તિ અસફળ થાય ને, ક્યારે ભયથી અને કપટથી જ્યારે કોઈ વ્યક્તિ અસફળ થઈ જાય, ત્યારે એ ડબલ જોર લગાવીને પાછો ષડયંત્રમાં લાગી જાય. અને સમજવું હોય તો મહાભારત આખું જોઈ લો. દુર્યોધને બાળપણથી પાંડવોને મારવાની ટ્રાય કરી, ભીમને ખાસ તો, પણ ન મર્યો તો ષડયંત્રોની માત્રા વધતી ગઈ ધીરે ધીરે. અને પણ સફળતા ક્યાંય નથી. ડર આજે પણ દુર્યોધનને છે. આ પહેલો અધ્યાય જે છે ને ગીતામાં બહુ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો એમ કે આની એની જરૂર શું હતી પહેલાંની? આ પાયો છે. આ ન સમજાય ને તો ગીતા સમજાય નહીં. એટલે આ સમજવું જરૂરી. દુર્યોધનની મનોસ્થિતિ શું છે? અચ્છા, શું કામ ગયો છે એ દ્રોણાચાર્ય પાસે? ભય હતો એટલા માટે. દ્રોણાચાર્ય આગળ જે વચન નીકળ્યા છે એ પણ ભયના કારણે. એ છુપાવી ન ગયો, ટ્રાય બહુ કરી છુપાવવાની એણે, પણ એના ભયને છુપાવી ગયો નહીં. જ્યારે યુધિષ્ઠિર મહારાજ જોવો છે, કોઈ ભય નથી. અર્જુન જોવો, કોઈ ભય નથી. બે કેમ? કારણ કે આ પાંડવો ભગવાનની શરણમાં છે. ભગવાનની શરણમાં છે એટલે પરિસ્થિતિ એને ભયભીત કરી શકતી નથી. અને આપણી સમસ્યા શું છે?
જીવનમાં થોડું એવું કંઈક આમ તેમ થાય ને ત્યારે આપણને એમ લાગે ઓહો હવે તો આ ભજન થોડુંક ઓછું કરવું પડશે, આમાં ધ્યાન દેવું પડે. આપણી પરિસ્થિતિ ચેન્જ થયા કરે છે. કેમ? વ્યવસાયાત્મિકા બુદ્ધિ નથી. એટલે કૃષ્ણ ભાવનામૃત તો એ સ્થિરતા હોવી જોઈએ કે બસ આ જીવન કૃષ્ણ ભાવનામૃત માટે છે. પછી એવું નહીં કે માર્કેટ સારું હાલે માર્કેટમાં વયું જાય ઘડી, પાછું કથા હારી હોય પાછું એમાં વયું આવે. આવું જેનું થાય છે ને તમે સમજી લો કે અનંત જન્મોમાં તે આ કૃષ્ણ ભાવનામૃત પ્રાપ્ત થવાનું નથી. આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ જરૂરી છે. એક બુદ્ધિ હોવી જોઈએ, ભગવાન એટલે ભગવાન. તમે કહેવો પણ થોડાક હોવા જોઈએ ને જલસાઈ ત્યારે. આવું જે વિચારતો હોય તો સમજી લો કે આ ભગત છે જ નહીં. ત્યાં ભક્તિ દુઃખ દેવા હાટું ચાલુ કરી. ઘણી વાર હું ભક્તો કે પ્રભુજી આપણે કેટલી માળા કરવી, કથા સાંભળવી, આવું થોડુંક કંઈક ફરવાનું હોવું જોઈએ, આમ જલસા કરે. લે, આનંદ તો અસલી આમાં છે. હવે આને છોડીને હજી સંસારમાં આનંદ દેખાય, એનો મતલબ વ્યવસાયાત્મિકા બુદ્ધિ નથી. જેવો અર્જુનની સ્થિરતા એ છે. અર્જુને ક્લિયર કીધું કૃષ્ણ, જીતવી કે હારવી કોઈ મતલબ નથી, અમારે રહેવાનું તમારા શરણમાં. આખું મહાભારતનો ક્રાઇટેરિયા જોવો તમે. કૃષ્ણની શરણમાં રહ્યા છે, લગભગ જિંદગી જંગલમાં કાઢી છે. હે, નાના હતા ત્યારે જંગલમાં, અહીંયા આવ્યા, વળી પાછા વનમાં ગયા, વળી પાછા જુગાર રહીમાં પાછા વનમાં ગયા. છે ને, પાંડવોના જીવનમાં કષ્ટ જોવો અને કૃષ્ણની શરણમાં છે. અને ઓલો દુર્યોધન ગમે એવો કપટી ષડયંત્રકારી જે હોય, પણ હસ્તિનાપુરમાં આરામથી રહીને મર્યો. વાત સમજે? એટલે આપણે થોડાક સમસ્યામાં હોય તો એનો અર્થ એવો નથી કે આપણે કૃષ્ણની શરણમાં નથી. એને આ ભક્તિ તત્વ સમજવા જેવું છે. અને ભીષ્મને આશ્ચર્ય છે, જ્યારે યુદ્ધ પછી મળવા ગયા પાંડવ, તો કીધું યુધિષ્ઠિર સૌથી આશ્ચર્ય એ છે કે આ સાક્ષાત કૃષ્ણ તમારી હારે છે તો આટલા કષ્ટ કેમ છે તમારા જીવનમાં? આ વાત મગજમાં ઉતરતી નથી. ભીષ્મ પ્રશ્ન કરે છે ભાગવતની અંદર. પણ જો આ ભગવાનની ઈચ્છા છે. ભક્તના જીવનમાં કોઈ કષ્ટ આવી રહ્યું છે, કોઈ સમસ્યાઓ આવી રહી છે ને, તો એ સમજો કે એ ભગવાનની ઈચ્છાથી છે. અને અભક્તના જીવનમાં કોઈ કષ્ટ આવે છે, એ કર્મનું પરિણામ છે. આ બંને ડિફરન્ટ છે. આ કોણ સમજી શકે? જે પ્યોર કૃષ્ણ કોન્શિયસનેસ છે, જેની ચેતના કૃષ્ણમાં લાગી છે. નહીં તો અર્જુન નો કે એટલે આમનામ જ રખડાવાના હતા તમે, તો અમારે કે દુર્યોધન હારો જઈ કે હારો જલસા કરે, ભક્તિ નથી કરતો થાય. અને આપણે વાંધો એ છે કે હારું જે ગાંડા છે એ જલસા કરે છે અને આપણે હેરાન થાય છે. એવું લાગે છે કે નહીં? હે ને, આમ બહાર માર્કેટમાં જોયું તો એમ થાય કે આ આટલા બધા દુર્જન છે, તે આને કાંઈ નહીં હોય ઉપરથી કંટ્રોલ. આપણી ઉપર જ હશે બધો કર્મનો કંટ્રોલ ને ભગવાનની ઈચ્છા બધી. આવું વિચારીને આપણે ભક્તિથી દૂર થતા થોડો અવિશ્વાસ આવી જાય છે ભક્તિમાં. પણ રૂપ ગોસ્વામીએ કીધું એમ અવશ્ય રક્ષિબે કૃષ્ણ વિશ્વાસે પાલન. ભક્તની રક્ષા ભગવાન કરે છે. આ એક વિશ્વાસ હોવો જોઈએ જો એની ભક્તિ કરો છો તો. અને એવો વિશ્વાસ ન હોય તો આ ભજન સફળ થવાનું નથી. પાંડવોને આ ભરોસો છે. અને એટલે અર્જુને કીધું નારાયણી સેના ભલે એને પાવાઈ ગઈ, તમે અમારી હારે છો ને, પછી વાર્તા પડે. સંખ્યાથી કાંઈ ન થાય, આ ગીતા શીખવાડે છે. અચ્છા, આ શ્લોક તમે જુઓ અને આની પહેલાના શ્લોક જુઓ. અહીંયા કીધું સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત, કે પાંડવોની શંખ ધ્વનિ સાંભળીને કૌરવોના હૃદય વિદીર્ણ થઈ ગયા. તો પાંડવ હતા કેટલા? એની સેના કેટલી હતી? પાંડવોની સેના કેટલી? 7 અક્ષોહિણી. ઓકે. કૌરવોની 11. બેય શંખ વગાડ્યા. અવાજ કોનો મોટો હોવો જોઈએ? કૌરવોનો. હૃદય કોના ફાટવા જોઈએ? અહીં થયું જ ઊંધું. વાત સમજાય ગીતામાં? મહત્વપૂર્ણ સંખ્યા નથી. તમારા પક્ષમાં કેટલા છે, સામેવાળાના પક્ષમાં કેટલા છે એ મહત્વનું નથી. કૃષ્ણ કોના પક્ષમાં છે એ વધારે મહત્વનું છે. ધર્મ કોના પક્ષમાં છે આ વધારે મહત્વનું છે. એકલો વ્યક્તિ હોય પણ જો ધર્મ છે તો વિજય એની છે. બાકી આ સંખ્યા 11 ઉડી જવાના.
દુર્યોધન કેટલો હોશિયાર, તમને એ ખબર છે એની 11 અક્ષોહિણી સેના શું કામ થઈ? તો આ જાણવું જોઈએ આપણે. કૃષ્ણના ભક્તો જોતા ખબર હોવી જોઈએ દુર્યોધનની 11 કેમ થઈ ગઈ, અને પાંડવો આટલા હારા ભગવાનના ભક્તો, સદગુણી સજ્જન, તો એની હાથ વિચારણીય છે. તો જો યુધિષ્ઠિર મહારાજ જ્યારે વનમાં ગયા તો દુર્યોધને વિચાર કર્યો, જો આ દુર્જનો છે ને એ સજ્જનની કોપી જલ્દી મારે, આ તમારે જોઈ લેવાનું ક્યારે. તો જ્યારે યુધિષ્ઠિર મહારાજ પાંડવો વનમાં વયા ગયા તો દુર્યોધને નક્કી કર્યું એ કે આ યુધિષ્ઠિર મહારાજ ગયા છે તો આ પ્રજા મને તો ચાહવાની નથી, કારણ કે રાજા હું છું પણ મારી હારે એવો પ્રેમ નથી. તો યુધિષ્ઠિરને આટલો પ્રેમ હું કામ કરતા હતા આવડા? તો એણે જોયું કે એ પ્રજાને બહુ સારી રીતે હાચવતા હતા, પ્રજાના દુઃખ સુખ જાણતા હતા. જે યુધિષ્ઠિર મહારાજ કરતા એનું કોપી પેસ્ટ કરી નાખ્યું સીધું. તો પ્રજાને થયું કે હારા રાજા હારો દુર્યોધન. હવે ઓલા જે 11 વર્ષ વનવાસ, 1 વર્ષ અજ્ઞાતવાસ, એટલે 12 વર્ષ વનવાસ ને 1 અજ્ઞાતવાસમાં હતું. તો એટલા સમયમાં દુર્યોધને પ્રજાને એવી હાચવી, તે મહાભારતમાં ક્યાંય નહીં વાંચ્યું હોય કે દુર્યોધનના રાજમાં પ્રજા દુઃખી હતી. નહીં, રાજા એક નંબર, બધી પ્રજા પ્રશંસા કરે દુર્યોધન યુધિષ્ઠિર મહારાજ જેવો જ રાજા છે આ રીતે. એટલે બીજા જે આજુબાજુના રાજાઓ હતા એની પાસે વાત ગઈ કે દુર્યોધન પ્રજાનું પાલન યુધિષ્ઠિર મહારાજની જેમ જ કરે છે, મતલબ માણસ હારો છે, તો આની હારે જોડાઈ જાવ. 9 અક્ષોહિણી આમ ભેગી કરી લીધી એને. વાત સમજાય? દુર્જનનો આ બ્રહ્માસ્ત્ર છે. સજ્જનના સદગુણની કોપી મારીને એ પોતાનું કામ કરે, એ અંદરથી બદલે નહીં. એવું છે ને, કંપની કલર જાય પૈસા પાછા, એમાં એવું આ બદલે નહીં, પણ આવું ક્યારેક ક્યારેક દેખાડે. તો 12 વર્ષ જ્યાં નાટક દુર્યોધને કર્યું એનું ફળ એ થયું કે ઓલા 9 અક્ષોહિણી એનામ આવી ગઈ, હવે વધી 2. તો 1 દ્વારકાથી લઈ આવ્યા નારાયણી સેના, 1 અક્ષોહિણી હતી, 10 થઈ ગઈ. પછી દુર્યોધનને થયું હવે બહુ વાંધો નથી, પણ તોય સેનાનો લાલચી માણા ને. શલ્ય જ્યારે યુદ્ધમાં આવે છે ઇન્વોલ્વ થવા, હવે એ મદ્ર દેશના રાજા છે, નકુળ અને સહદેવના સગા મામા, એની પાસે 1 અક્ષોહિણી સેના હતી શલ્ય પાસે. તો એ સેના જ્યારે એ લઈને આવ્યા એનું એવું સ્વાગત કર્યું, આને એમ કે આ મારા ભાણિયાએ કર્યું. દુર્યોધન કે હું તમારા ભાણિયો નથી, આ બધું મારું ખાધું, આવું આપણી બાજુ એને લઈ લીધા. આ રીતે 11 કરી નાખી. મેં કીધું ને કપટ, એ બહારથી વ્યવહાર સારો કરીએ કે બાકી અંદરનો ભાવ જાય નહીં. આ રીતે 11 ભેગી કરી. ઓલા બિચારા બધે ગયા હતા, રાજા વિરાટ, દ્રુપદ, એ કે હાલો અમે ભેગી કરવી છે, એના હાથ થઈ. વાત સમજાય? પણ પરિણામ શું છે બેયનું? જો એ આ શબ્દ છે હૃદયાની વ્યદારયત. આજે કૌરવોની સેનામાં ભય છે, જ્યારે પાંડવોની સેનામાં કોઈ ભય નથી. કેમ? ધર્મ જેના હૃદયમાં છે આને કોઈ ભયભીત કરી શકે નહીં, અને સંખ્યા તો નહીં જ. પણ અધર્મ જેના હૃદયમાં હોય ને એ હંમેશા ભયભીત હોય. રાતે હૂતો હોય તો વિચાર કરતો આપણું કોઈક લઈ ન જાય ભાઈ. તો હૃદય એટલે વ્યદારયત. અને જો ભક્તોમાં ભય નથી, આનું ઓર એક ઉદાહરણ જો ભાગવતની અંદર ધ્રુવ મહારાજ, મૃત્યુ સાક્ષાત મનુષ્ય દેવતાનું રૂપ લઈને આવે છે એને, છતાં કોઈ ભય નથી. વિચાર કરો મૃત્યુ આપણી સામે આવ્યું હોય તો. એટલે આ સંસારમાં જે મરી રહ્યા છે જોઈ જ રહ્યા છો ને, જેને જેને મૃત્યુનો સાક્ષાત્કાર થાય કાંઈ બોલવાય રહેતા તાકાત જ નથી રહેતી બોલવાની, ત્યારે બધું સમાપ્ત થઈ જાય. અહીંયા મૃત્યુનો ભય છે, જ્યારે ભક્તને આ ભય હોતો નથી. અચ્છા, આજ મહાભારતનું પાત્ર જો પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય. મહાભારતનું યુદ્ધ પ્રારંભ થયું પહેલા યુધિષ્ઠિર મહારાજ સદાચારના ભાગરૂપે, કારણ કે ધર્મરાજ છે તો ધર્મનું પાલન કરી રહ્યા છે, પોતાના રાજસી વેશનો ત્યાગ કરી, આભૂષણ શસ્ત્ર બધું ત્યાગ કરી અને પિતામહ ભીષ્મને પ્રણામ કરવા માટે આવે છે. હવે પ્રણામ કર્યા તો ભીષ્મએ શું આશીર્વાદ આપ્યા? મહાભારત વાંચતા નથી? વિજય ભવ. ઓલો દુર્યોધન બળીને રાગ થઈ ગયો બાજુ. એ કે હારું રહ્યા મારી ભેગું, ખાધું મારું, કેટલી વાર હું પ્રણામ કરવા ગયો, મને આ આશીર્વાદ દીધો ને. અને એ બિચારો એ જ વાટે તો કે એકવાર આ દાદા વિજય ભવ કહી દે ને તો આપણું કામ થઈ જાય. પણ ન કીધું ભીષ્મએ. પણ યુધિષ્ઠિર મહારાજનો સદાચાર જો. હવે બે આવ્યા છે યુદ્ધ પહેલા, દુર્યોધન પણ આવ્યો છે
એની વાત તમે આ ગીતામાં જ છે, અહીં વાંચી શકો. અને યુધિષ્ઠિર મહારાજ આવ્યા, પ્રણામ કર્યા, યુદ્ધ કરવાની આજ્ઞા માગે છે યુધિષ્ઠિર મહારાજ. જો કેટલા શાલીન શબ્દ, કેટલી સુંદર સદાચારની આ રીત છે. આશીર્વાદ માગવા ન પડે, એ હૃદયથી નીકળે. યુધિષ્ઠિર મહારાજે જેને ખાલી પ્રણામ કર્યા છે, પ્રણામ કરીને કીધું કે પિતામહ યુદ્ધ કરવાની આજ્ઞા આપો મને. તો આ આચરણથી ભીષ્મ એટલા પ્રસન્ન થયા, એણે કહી દીધું, યુધિષ્ઠિર સાંભળે, મેં વિજયી ભવનો આશીર્વાદ તો તને આપ્યો છે, વિજય તારો જ થવાનો છે, પણ જ્યાં સુધી હું ઊભો છું ત્યાં સુધી નહીં. અને હું કેવી રીતે અહીંથી હટીશ? તો સાંભળ, શિખંડી જ્યારે આવી જાય ને એટલે તારો જ વિજય છે. કેમ? ભીષ્મ જાણે છે આ શિખંડી કોણ છે? પૂર્વ જીવનની અંબા છે. કન્યાના રૂપમાં જન્મ થયો તો ત્યારે નામ હતું શિખંડીની, પણ એક ગંધર્વએ એને પાછો પુરુષ બનાવી દીધો, એટલે નામ થયું શિખંડી. છે સ્ત્રી. ભીષ્મ જાણે છે મારા મૃત્યુનું કારણ છે. પણ જુઓ, કોઈ વ્યક્તિને હૃદયમાંથી કૃપા મળે ને, નીકળે, કઈ બાજુ ઊભો છે એ નક્કી નથી. કૃપા લેતા જો આવડતું હોય ને, વિજય યાનો જ થઈ જાય. જોઈએ, ભીષ્મએ બતાવી દીધું પોતાના મૃત્યુનું રહસ્ય. આ રીતે ઈ સામે આવશે ને તો આ ધનુષ છોડીશ, અને ધનુષ મારા હાથમાં નહીં હોય તો તમારો વિજય પાક્કો છે. દ્રોણાચાર્ય કીધું, યુધિષ્ઠિર મહારાજ ઉભા. હવે એ તો ગુરુ છે, એને પ્રણામ કર્યા. એણે કીધું, જ્યાં સુધી શસ્ત્ર હાથમાં છે ત્યાં સુધી તો હું મરવાનો નથી, પણ મારી આસક્તિ મારા પુત્રમાં છે. મારો મોહ છે, મારી વીકનેસ, આપણી ભાષામાં દુઃખતી નસ કઈ છે? અશ્વત્થામા. જો એના મૃત્યુના સમાચાર આવ્યા તો મારું મૃત્યુ આસાન છે. આ દ્રોણ બોલ્યા છે. યુધિષ્ઠિર મહારાજને બતાવ્યું છે આ રહસ્ય. એણે પૂછ્યું હતું, પૂછ્યા વગર કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષ એના હૃદયની વાત જ્યારે બતાવી દે ત્યારે સમજી લો એ તમારા સદાચારના કારણે છે. તમે કેવો વ્યવહાર કરો છો. એટલે ગીતામાં ભગવાન તદ્વિદ્વિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્ય. વિનમ્રતાપૂર્વક જ્યારે એ સદાચારને તમે પ્રસ્તુત કરો છો, આ નાટક ન હોવું જોઈએ. એ સામેવાળા જે મહાપુરુષો એ સમજે છે નાટક. હું દુર્યોધનના નાટકને સમજે છે અને યુધિષ્ઠિરના સદાચારને પણ સમજે છે. એટલે ઘણીવાર આપણે જોઈ ભક્તો, પ્રભુજી કૃપા આશીર્વાદ આપો, માગે ન મળે, કામ કંઈક એવું કરો કે સ્વતઃ એ કરુણા શક્તિ હૃદયમાંથી નીકળે. ઓલા દેવાની ઈચ્છા ન હોય ને તોય નીકળે. વાત સમજાય છે? આ કૃપા લેવાની ટેકનિક છે. યુધિષ્ઠિર મહારાજે લીધી એના સદાચારથી. પણ તમે વિચાર કરો, પોતાના મૃત્યુના રહસ્યને બતાવી દેવું, મતલબ એ કેટલા મોટા વીર હશે. એમ આપણું સિક્રેટ હોય આવું કાંઈક મરવાનું, આપણે બતાવી કોઈ ઘરવાળીને ન કે હે ને કે હું મરવાનો, કે નગરી ટ્રાય કરે તરત. આવું થયું છે ને. કઈકઈના માતા પિતાનો પ્રસંગ જાણો છો? કઈકઈના પિતાને પક્ષીઓની ભાષા આવડતી હતી. તો પ્રસાદ લેવા માટે બેઠા તો એક કીડો અને કીડી બે વાતો કરતા. એને સાંભળી તો એને હસવું આવ્યું બેની વાત સાંભળે. એટલે કઈકઈની જે માતા છે એને કીધું, એને એમ લાગ્યું કે મારી ઉપર હસે છે, કે આ શ્રૃંગાર મેં સારો નહીં કર્યો હોય, ડ્રેસિંગ આપણું બરાબર નથી, તો એ હસે છે મારી ઉપર. તેને રાજાને પૂછ્યું, હસ્યા કેમ? ભલે કાંઈ નહીં, તારા કામની વાત નથી. એ કે નહીં, તેમ મારી જ ઉપર હશે. એટલે રાજા કે તારી ઉપર નહીં, એ વાત બીજી છે. નહીં, હવે એ કયો મને વાત. તો કે વાત કહેવાય એવી નથી. કેમ? તો કે હું પશુ પક્ષીઓની ભાષા જાણું છું, જીવજંતુઓની. અને એ હું વાત કરી, મને ખબર, આ કીડો ને કીડી બે વાત કરે છે ને એની સાંભળીને એટલે મને હસવું આવ્યું. હું વાત કરી એ મન કયો, પણ એ કે તને કહું તો મારું મૃત્યુ થઈ જાય. મને શ્રાપ છે કે આ વાત જો હું કોઈને કહું તો તમે ભલે મરી જાઓ, પણ મને વાત કયો. એટલે ઓલા કઈકઈના પિતા બિચારા વિચાર કરે કે આ કઈ ટાઈપની બાઈ છે. હે, હું મરી જાઉં છું કહું તો કે ના, તો એ વાત તો સાંભળવી છે. અને પછી તો એણે જે જીદ લીધી, તમે ભલે મરી જાઓ, બાકી વાત સાંભળવા. એ બે હું વાત કરતા હતી. તો રાજાને થયું કે હારું અહીંયા મરશું મહેલમાં તો અપયશ આવશે. એ કે હાલો અહીંથી કંઈક બહાર વ્યા જાય થોડે. તો જંગલમાં એ કે જઈને વાત કહી દઉં ને મરી જાય. એમાં એક બકરો અને બકરી એ બે વાતો કરે. તો બકરી આને સેમ પ્રોબ્લેમ. બકરી જીદે ચડી કે નહીં, મને તેમ કયો જ તે. હવે આ રાજા સાંભળે બેની આની ભાષા સમજે, એટલે બકરીને જીદ કે નહીં, વાત મને કયો.
બકરો કે હું છે ને ઓલા રાજા જેવો નથી આપણા, કે પત્નીએ કીધું ને મરવા હાલતો થઈ જાવ. એટલે બકરાએ ફેરવીને શીંગડું માર્યું, એક બકરી 2 ગલોટિયા ખાઈ ગઈ. અને એમાંથી એ રાજા, એનું નામ લખ્યું અશ્વપતિ છે, એણે શિક્ષા લીધી કે હારું બકરોઈ જો એનું હાંકતો હોય ઘરે તો હું તો રાજા છું ઈ કે. હે ને, અને પછી 2 વળગાડીને કીધું નીકળાયથી હાલ. હે ને, મને મારીને વાત જાણવી તારે. તો કઈ માતા જે છે ને એનો ક્યાંય ઉલ્લેખ નહીં મળે તમને, એને કાઢી હોય. ત્યારે કઈ નક્કી કરેલું કે જીવનમાં ક્યારેય મારી મા જેવું આચરણ નહીં કરવું. તોય 2 વરદાનના રૂપમાં આવી ગયું. અને એના સદાચાર સદગુણને જોઈને મહારાજ દશરથે વિવાહ કર્યા તેની. એટલે મૂળ વાત કહેવાની હતી કે ઓલું સિક્રેટ જે છે ને ક્યાં, એ બધું ખબર હોવી જોઈએ, એમ કહેવું નહીં. પણ જો મૃત્યુના રહસ્યને પણ હસતા મુખે એને કીધું, કેમ આ સદાચાર, વિનમ્રતા, આ ધર્મનું પાલન જે કરે છે ને એનો આ ગુણ છે, એની ઉપર કૃપા થાય. તો આ રીતે પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય બંનેએ, અને દુર્યોધન આવ્યો છે, કોઈ પ્રણામ નહીં, કોઈ સદાચાર નહીં, ઉલટાનું ગુરુને દોષ આપી રહ્યો છે. તમે ઓલા દૃષ્ટિદ્યુમ્નને હું કામ ભણાવ્યો? તમને ખબર હતી ને તમારા મૃત્યુનું કારણ છે. આવા નવા ગુરુ મળ્યા. આ મારો, હું જો હાર્યો ને તો જોઈ લેજો તમે. ગુરુને કહે છે આ તમારી ભૂલ, અને જે ગુરુને ભૂલ બતાવતો હોય ને સમજી લો કે આની પ્રોગ્રેસ જીવનમાં ક્યારેય થવાની નથી. દ્રોણાચાર્યથી વધારે બુદ્ધિમાન છે દુર્યોધન. એને પોતાના હાર જીતનો સ્વાર્થ છે. હવે જો યુદ્ધ લડવા 2 ઊભા છે, યુદ્ધ દુર્યોધન નહીં કરવું છે, યુદ્ધ પાંડવો નહીં કરવું છે, પણ અંતર શું છે બેમાં? દુર્યોધન યુદ્ધ લડી રહ્યો છે પોતાના સ્વાર્થ માટે, પોતાની મહત્વકાંક્ષા, એને જીતવું છે, ઇન્દ્રિય ભોગ કરવો છે એટલા માટે. જ્યારે પાંડવો યુદ્ધ લડી રહ્યા છે કૃષ્ણની ઈચ્છા માટે. કેમ? કારણ કે જો પાંડવો જીતશે તો એ રાજા બનશે, ને રાજા બનશે તો કૃષ્ણનો પ્રચાર થશે, ધર્મનો પ્રચાર થશે. તો ક્યારેક કામ છે ને 2 હરખા દેખાતા હોય, ભક્તનું તે ને અભક્તનું તે, પણ એની પાછળનો ભાવ જે છે આ મહત્વપૂર્ણ છે. યુદ્ધ તો 2 માટે સમાન છે, પણ દુર્યોધનનો ઉદ્દેશ્ય શું છે યુદ્ધ જીતવામાં? સ્વાર્થ, કે જો હસ્તિનાપુરનો રાજા બનું, પાંડવો મરી જાય, આરામથી જલસા કરશું. અને યુધિષ્ઠિર મહારાજને શા માટે યુદ્ધ જીતવું છે? એક તો કૃષ્ણની ઈચ્છા છે કે તમે રાજા બનો, અને જો ધર્મરાજ રાજા બનશે તો ધર્મનો પ્રચાર થશે. આ ભેદ છે બેમાં. તો યુધિષ્ઠિર મહારાજ એવા ધાર્મિક છે, સદાચારી છે, સદગુણ સંપન્ન છે કે આવા વ્યક્તિ, ભીષ્મ અને દ્રોણ જેવા વ્યક્તિઓને એ સરળતાથી જીતી લે છે. આશીર્વાદ સ્વતઃ એને પ્રાપ્ત, ઓલા ન દેવા હોય તોય નીકળે છે. આ મૂળ વાત છે. તો આ રીતે પ્રભુપાદ એક સુંદર ઉદાહરણ આપે કે ભક્તમાં ભય અને અભય કેવી રીતે જોઈ શકાય. જો આપણે બિલાડી જોઈ છે ને, તમે બચ્ચાને પકડે છે મોઢામાં, એ જ મુખમાં ઉંદરને પકડે છે. પણ હવે તમે વિચારો કે ઉંદરડો જ્યારે એ મોઢામાં બેઠો હોય એનો ભાવ શું હોય? ધી એન્ડ મારો થવાનો છે હમણાં થોડી વારમાં. ભય હોય છે ને મૃત્યુનો. એ જ મુખમાં બિલાડીનું બચ્ચું હોય તો સુરક્ષિત મહેસૂસ કરે કે હું મારી માના મુખમાં છું, ત્યાં સુધી મને કોઈ બીક નથી. એમ એ બિલાડી જે છે ને એ સંસાર છે, કાળ છે, પકડે છે બેયને, ભક્તને પણ ને અભક્તને પણ. પણ જો કાળ જ્યારે ભક્તને પકડે ને ત્યારે વિચારે આ કૃષ્ણની શક્તિ છે અને હું એના મુખમાં સુરક્ષિત છું. અને એ જ કાળ જ્યારે કોઈ અભક્તને પકડે ત્યારે મોતિયા મરી જાય, જાડા પેશાબ છૂટી જાય પથારીમાં, મૃત્યુ સમયની આ અવસ્થાઓ આવે. શું કામ? એ કાળનો ભય. ભક્ત નથી એટલે. પણ જેને કૃષ્ણથી પ્રેમ થયો છે એને ભય નથી. અને ભય નથી તો એના હૃદયમાં કોઈ વિદીર્ણતા આવતી નથી, નહીં આવે. એટલે કૌરવોના શંખનાદની પાંડવ, ખાલી 5 પાંડવ ઉપર નહીં, એના યોદ્ધાઓ, એના જે સૈનિકો, કોઈની ઉપર કોઈ અસર નથી. પણ પાંડવ પક્ષનો જે શંખનાદ છે એ થયો તો હૃદયાની વ્યદારયત. એ કૌરવ સેનામાં દુર્યોધન સહિત 100 ભાઈ, એના યોદ્ધાઓ અને હારે જેટલા સૈનિકો છે બધાના હૃદય વિદીર્ણ થઈ ગયા. કેવી રીતે? આચાર્યો કહે છે જેમ કોઈ ચપ્પુ લઈ અને કોઈ અંગ ઉપર ચીરો મૂકે અને જેવી પીડા થાય, આવી પીડા પાંડવોનો શંખનાદ, અને ખાસ કરીને એમાં જે ભગવાન કૃષ્ણનો શંખનાદ જે છે
એ પાંડવોને ઉત્સાહવર્ધન કરાવી અને કૌરવોને આ રીતે પીડા આપી રહ્યો છે. આ શ્લોકનો મૂળ ભાવ એ છે કે ભય હંમેશા અભક્તના હૃદયમાં હોય છે. તમે જો કૃષ્ણના શરણમાં છો તો એને કોઈ ભય હોતો નથી. એટલે ભગવાન આગળ પણ વર્ણન કરશે. લાભ હાનિ, જય પરાજય, માન અપમાન સમ છે, સમત્વમ યોગ ઉચ્યતે. જે આમાં સમતા પ્રાપ્ત કરી લે છે આ સાચો યોગી છે. એટલે અભય પ્રાપ્ત કરવું હોય તો ભગવાનના ચરણ કમળનો આશ્રય લેવો જોઈએ. પરિસ્થિતિ રિઝલ્ટ ચાહે એમાં હાર હોય કે જીત હોય કોઈ મેટર નથી કરતો. જુઓ, પાંડવો વનમાં ગયા તો એણે વિચાર્યું છે કે હારું કૃષ્ણની શરણ માર્યા તોય હારી ગયા આપણે, બોલો દુર્યોધન જલસા કરે છે. અને આપણે છે ને પ્રોબ્લેમ ક્યાં આવે ખબર, અભક્ત જલસા કરતો હોય ને ત્યાં આપણને એમ થાય કે મૂકો આ માથાકૂટામાં કાંઈ છે. ભાઈ સંઘર્ષ યશોદાજીથી બંધાવું હતું ભગવાનને, તો સંઘર્ષ એણે એની માતા પાસે પણ કરાવ્યો. આપણને એમના આપી દે કૃપા. કૃષ્ણની કૃપા લેવા માટે સંઘર્ષ જરૂરી છે, અને એ સંઘર્ષ પરિપૂર્ણ કરો એટલે એ કૃપા ઓટોમેટિક કરશે. અને જ્યારે કૃપા કરશે ને, પ્રસન્નતા તમારા હૃદય હમાવી નહીં શકે, સમજાય? પણ આપણે સંઘર્ષ જ હથિયાર જ એઠા મૂકી દઈએ પહેલા, એટલે ત્યાં કામ પૂરું થઈ જાય. તો આ ભગવદ્ ગીતાનો આ શ્લોક ભક્ત અને અભક્તના વચ્ચેનો ભેદ, ભક્ત અને અભક્તમાં ભય અને અભયના ભેદને પ્રસ્તુત કરે છે. તો આ શ્લોકના માધ્યમથી સાંકેતિક રૂપમાં સંજય ધૃતરાષ્ટ્રને સમજાવવા માંગે છે કે તમારા પુત્રોની હાર નિશ્ચિત છે. હવે એક અંતિમ વાત આ શ્લોકની એક સિક્રેટ જે છે એ બીજું કહી દઉં તમને. અહીંયા સંજય બોલે છે, સાંભળે છે કોણ? ધૃતરાષ્ટ્ર. તો એણે કીધું સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યધારયત. તો ધૃતરાષ્ટ્રને સંજય કહે છે કે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદય વિદીર્ણ થઈ ગયા. વાત સમજે છે આ શ્લોકમાં હું આવ્યું? સાંભળવા વાળો ધૃતરાષ્ટ્ર છે, તો એને સંજય એમ કે ધૃતરાષ્ટ્રના એમ કે ને તમારા પુત્ર. તો એને જે ધાર્તરાષ્ટ્રાણામ શબ્દ છે એની બદલે શું શબ્દ પ્રયોગ કરવો જોઈએ? તાવકીના, મતલબ તમારા પુત્ર. પણ અહીંયા ધાર્તરાષ્ટ્રાણામ શબ્દ પ્રયોગ કર્યો છે. તો એનો એક સુંદર ભાવ આચાર્યો સમજાવતા કહે છે કે ધાર્તરાષ્ટ્રાણામનો અર્થ છે એ ઉચિત લાગતું નથી. કારણ જો આનો સમાસ આપણે જોઈએ, અન્યાયેન ધાર્તમ રાષ્ટ્રેણ અન્યાયેન ધૃતમ રાષ્ટ્રમ યેસ્તે ધૃતરાષ્ટ્રાહ. અન્યાયપૂર્વક જે રાજ્ય પ્રાપ્ત કરવા ચાહે છે એને ધૃતરાષ્ટ્ર કહેવામાં આવે છે. એ અર્થ છે. ધૃતરાષ્ટ્ર અહીંયા દુર્યોધનના પિતાના રૂપમાં નથી. નહીતર ઘણીવાર આ એટલા માટે જાણવું જરૂરી છે કે કોઈ પણ વામપંથી વિચારધારા જો આવી તમારી સામે, આ લઈને આવશે શ્લોક, હા મેં ધૃતરાષ્ટ્ર બેઠો અને ધૃતરાષ્ટ્ર આ તમારું બધું ફેક છે, બરાબર? તો એને ત્યારે સમજાવવું જોઈએ કે આ ધાર્તરાષ્ટ્રણામ શબ્દ શા માટે પ્રયોગ થયો છે. સંસ્કૃત સમાસ ભલે યાદ ન રહે, ગુજરાતી યાદ રહે. અન્યાયપૂર્વક જેણે રાજ્ય પ્રાપ્ત કર્યું છે એ છે ધૃતરાષ્ટ્ર. અન્યાયેન ધૃતમ રાષ્ટ્રે ઇતિ ધૃતરાષ્ટ્ર. ઓકે, તો આ શ્લોકોના કંઈક આંતરિક ભાવો છે, અને આ પ્રકારે મનોવિજ્ઞાનને રાખી અને ગીતાને સમજવાનો પ્રયાસ કરો તો આ ભાગવતમથી કમ રસ નથી. આમાં એવું લાગે ફિલોસોફિકલ ટેકનિકલ ગ્રંથ છે, વાસ્તવમાં રસપ્રદ છે ગીતા પણ. અને એનો પહેલો અધ્યાય તો ખાસ પાયો છે. તો કૃષ્ણ, અર્જુન, સંજય, ધૃતરાષ્ટ્ર આના મનોભાવને જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી ગીતામાં જે શબ્દો પ્રયોગ થયા છે આના વિષયમાં જ્ઞાન નહીં પ્રાપ્ત થાય. આ મનોભાવ શું કામ સંજય એવું બોલી રહ્યા છે, તો એની પાછળ એની કૃષ્ણ ભક્તિ છે. સંજય ભક્ત છે, સામાન્ય વ્યક્તિ નથી. એટલે એના શબ્દો પણ જો કૃષ્ણનું વર્ણન કરવામાં કેટલા ઉત્સાહી છે. ઓલાનું એક શંખમાં પૂરું કરી દીધું, આના 4 શ્લોક બોલ્યા. કોણે કોણે શંખનાદ કર્યો હે ને? 18 નામ છે, 18 વ્યક્તિઓના જેણે શંખનાદ કર્યો છે. ઓલું એક, મતલબ મૂળ જ નથી એનું વર્ણન કરવાનું. સંજયનો મૂળ છે કૃષ્ણ અને અર્જુનનું વર્ણન કરવું છે, કારણ કે ભક્ત છે. તો ભક્તને ભગવાનનું વર્ણન કરવામાં રુચિ છે. આ પહેલા અધ્યાયનો મૂળ ભાવ છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌરવ પ્રેમાનંદે. કોઈ પ્રશ્ન છે?